નવસારીમાં ગત રાત્રે ત્રાટકેલા વાવાઝોડામાં ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં ભારે તારાજી. ચીખલીના તલાવચોરા ગામે વાવાઝોડા જેવા તોફાની વંટોળને કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા હતા. વાવાઝોડામાં ઘરોના પતરા ઉડતા ઘરમાં બાળકો સાથે સૂતેલા લોકો જીવ બચાવી ભાગ્યા હતા. વાવાઝોડામાં અનેક લોકોએ ખુલ્લા આકાશમાં રહેવાની નોબત. વાવાઝોડાને કારણે ગામડાઓની સ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ તલાવચોર સહિતના ગામડાઓમાં મુલાકાત કરી હતી. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભાજપ અગ્રણીઓ પર તલાવચોર પર પહોંચ્યા હતા. કલેક્ટર સાથે પ્રથમ લોકોને છત આપવા સાથે તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવા ધારાસભ્યે ભાર આપ્યો હતો. ગામમાં વીજળી નહીં હોવાથી પ્રથમ લોકોને પીવાનું પાણી મળે તેવી માંગ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા નવસારી મહાનગરપાલિકાની ટીમોને સ્થળ ઉપર ઉતરવાની તૈયારી કરી હતી. લોકોને તાત્કાલિક જરૂરી મદદ મળી રહે તેની કલેક્ટરે ખાતરી આપી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.